नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज। सोक्लिन सोसाइटी फॉर एनवायरनमेंट की ओर से नागरिकों की सुखाकारी के लिए एक कार्यक्रम आयोजित करवाया जाने वाला है। दरअसल वायु प्रदूषण जो है वो शहर के लोगों के मृत्यु दर में इजाफा कर रहा है और लोग ज्यादा से ज्यादा बीमारियों का शिकार हो रहे हैं। इसी के मद्देनजर सोक्लिन सोसाइटी फॉर क्लीन एनवायरनमेंट की ओर से आज पत्रकार परिषद आयोजित करवाई गई थी, जिसके तहत इस मामले के मुद्दे पर जो परिसंवाद आयोजित होने वाला है उस बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई। इस दौरान राजमाता शुभांगिनी राजे गायकवाड़ और सोक्लिन सोसाइटी फॉर क्लीन एनवायरनमेंट से जुड़े हुए अग्रणी मौजूद रहे थे। सोक्लिन संस्था तरफथी सस्टेनेबल अर्बन ट्रांसपोर्टेशन सोल्यूशन्स આ વિષય ઉપર સેમિનારનું આયોજન થયું છે, જેમાં અનેક બહારગામથી નિષ્ણાતો સાથે અમારા પ્રોફેસર ચેતન દેસાઈ જે ડાયરેક્ટર છે ગિફ્ટ સિટીના, એના મદદથી અનેક એક્સપર્ટ્સ આવવાના છે. એન્ડ આ એક મોટું વિષય એવું છે કે બધા લોકોને એમાં રસ પડશે અને બધાનું આ વિષય ઉપરથી રસ્તામાં ટ્રાન્સપોર્ટેશન શું વ્યવસ્થા, શું વ્હીકલ્સ શું વાપરવાની, મોટર શું વાપરવાની, આ બધા વ્યવસ્થાનું ચર્ચા થઈને એક સારી પ્લાનિંગ થઈ શકે એના માટે અમારું પ્રયત્ન છે. તો બધાને હું આમંત્રણ આપું છું કે આ સેમિનારમાં જરૂર ભાગ લે. એ પર્યાવરણ માટે કાર્યરત છે વડોદરામાં છેલ્લા 43 વર્ષથી. બીજી બધી પ્રવૃત્તિઓ તો ઘણી બધી છે, પણ એમાં એક પ્રવૃત્તિ અમે રાખી છે કે દર વર્ષે એક સેમિનારનું આયોજન કરીએ છીએ. પર્યાવરણને લગતા જે પ્રશ્નો હોય, સમસ્યા હોય, જે તે વખતની એના ઉપર આપણે વેસ્ટ મેનેજમેન્ટ ઉપર કર્યું છે, સોલર એનર્જી ઉપર કર્યું. એટલે આવા બધા ઘણા વિષયો દર વખતે એક વિષય લઈને એમાં આપણે વિચારણા કરીએ છીએ કે જેમાં ચર્ચા થાય. સાયન્ટિસ્ટ હોય બધા અને સરકારના પણ પ્રતિનિધિઓ બધા આવીને ભેગા મળીને સોલ્યુશન્સ કાઢવાનું આપણે પ્રયત્ન કરીએ છીએ. એ પ્રયાસમાં આ વર્ષે રવિવારે 4 ફેબ્રુઆરીએ જે સેમિનાર રાખવામાં આવ્યો છે અર્બન ટ્રાન્સપોર્ટેશન ઉપર, અર્બન ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન્સ. કારણ કે આપણે જોઈએ છે કે વાહનો વધતા જાય છે અને ટ્રાફિક વધતો જાય છે અને બધે અસુવિધા પેદા થાય છે, પ્રદૂષણ થાય છે. પ્રદૂષણના લીધે બીમારીઓ વધે છે, મૃત્યુઓ વધે છે, એક્સિડન્ટ્સ વધે છે. આ બધી જે તકલીફો છે એટલે એને આપણે કંઈક એનો સોલ્યુશન લાવવો પડે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।